દુર્ઘટના બાદ હવે તંત્ર જાગી ઉઠ્યું છે। ડીઓ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે હવે જો કોઈ પણ શાળા જિલ્લા કક્ષાની મંજૂરી વિના પ્રવાસ ખેડશે તો તેની શાળાની મંજૂરી પણ રદ થઈ શકશે। ચાલો જાણીએ ડીઓ દ્વારા શું કહેવામાં આવ્યું। ડીઈઓએ આદેશમાં જણાવ્યું હતું કે લોકલ પ્રવાસ કે કોઈપણ પ્રવાસની મંજૂરી જિલ્લા કક્ષાએથી મેળવ્યા બાદ જ પ્રવાસ ખેડવો જોઈએ। તેમજ સાથે જે વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તે વાહન આરટીઓના માર્ગ અને સલામતી નિયમોને ધ્યાને લઈ તેના જે ડોક્યુમેન્ટ્સ વગેરે હોય તે હોવા જરૂરી છે। પ્રવાસને લઈને શાળાઓને સતર્ક રહેવા ડીઈઓ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે। શહેરમાં કે શહેર બહાર થતા કોઈપણ પ્રવાસની મંજૂરી ડીઓ કક્ષાએ લેવી પડશે। પ્રવાસ વાહનના તમામ દસ્તાવેજ નિયમ મુજબ હોવા જરૂરી છે। તો સૂચના પ્રમાણે કોઈપણ શાળા રાત્રિ દરમિયાન પ્રવાસ નહીં ખેડી શકે। જો મંજૂરી વિના પ્રવાસ લઈ જવાય તો શાળાની મંજૂરી રદ થઈ શકે છે। સાથે જ શરત ભંગના કેસમાં શાળાને નોટિસ આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે।